વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન આ આપણે જોઈશું. સજીવોને ઘણી બધી ક્રિયાઓ કરવી પડતી હોય છે. જૈવિક ક્રિયાઓ પણ એક પ્રકારની પ્રક્રિયાઓ છે. દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલીક ક્રિયાઓ ફરજિયાત પ્રમાણે કરવાની હોય છે અને આ જે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહે છે. આવી જૈવિક ક્રિયાઓ 7 પ્રકારની હોય છે: પોષણ, શ્વસન, વહન પરિવહન, ઉત્સર્જન, નિયંત્રણ, સંકલન અને પ્રજનન. તો આ નિયંત્રણ અને સંકલન એ પણ એક પ્રકારની જૈવિક ક્રિયા છે, પણ આ બંને ક્રિયાઓ અલગ અલગ છે. તો નિયંત્રણ અને સંકલન કોને કહેવાય? આપણે એ શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ. નિયંત્રણ તો દરેક સજીવ પોતાની કેટલીક ક્રિયાઓ ઉપર નિયંત્રણ ધરાવતું હોય છે. કે ધારો કે તમે દોડતા હોવ છો અને તમને લાગે કે મારે આ એક જગ્યાએ આવીને અટકી જવું છે, તો તમે તે જગ્યાએ જઈને અટકી શકો છો. તો આ તમારા શરીરનું શું છે? નિયંત્રણ છે. તમે રસ્તે ચાલતા જતા છો અને તમારો પગ કોઈ ખાડા પર પડવાનો હોય કે કાદવમાં પડવાનો હોય તો તમે પગ મૂકતા અટકી જાઓ છો, તો એ નિયંત્રણ છે. આપણે ફિલ્મોમાં જોઈએ છે કે ફિલ્મોમાં લાફો મારે છે તો અહીંયા આવીને અટકી જાય છે. તો એ અહીંયા આવીને અટકી જાય છે તો એ તમારા શરીરનું શું છે? નિયંત્રણ છે. તો આ જે નિયંત્રણ છે એ નિયંત્રણ પણ આપણું ચેતાતંત્ર અને સ્નાયુ પેશી એ એકબીજા સાથે સંકળાઈને સંકલન કરીને એ નિયંત્રણ થતું હોય છે. આપણે સંકલનની વાત કરીએ તો આપણે સંકલન કોને કહીએ છીએ? કે ધારો કે કોઈ એક વસ્તુ છે, મેં એ વસ્તુ જોઉં છું, મને એ વસ્તુ ગમે છે, તો એ વસ્તુ પાસે જાઉં છું, એ વસ્તુ લઉં છું, અને જો કોઈ ખાવાની વસ્તુ હોય તો હું ખાઉં છું. તો આ ક્રિયા જો તમે બરાબર ધ્યાનથી જુઓ તો મારી આંખ જે છે એ આંખે વસ્તુ જોઈ છે, હું ચાલીને જાઉં છું, મારા હાથ વડે એ વસ્તુને પકડું છું અને મોં વાટે એ વસ્તુને હું ખાઉં છું. તો તમે અહીં બરાબર ધ્યાનથી જોશો કે અહીંયા આંખે જોઈ વસ્તુ, તો આંખ એ વસ્તુને લેવા નથી જતી, આંખ એ વસ્તુને ખાતી નથી. તો આંખ જોઈ છે અને મગજ પ્રતિચાર આપે છે અને મારા સ્નાયુઓ હલનચલન કરીને જાય છે, મારો હાર્ટ લે છે અને મોં દ્વારા ખાય છે અને શરીરમાં એનું પાચન થાય છે. તો અહીંયા ઘણી બધી પેશીઓ અગત્યનો ભાગ ભજવે છે. એટલે અહીંયા ચેતાતંત્ર અને સ્નાયુ પેશી વચ્ચે શું થાય છે? સંકલન થાય છે. કોઈ એક અંગ આ કામ કરી શકતું નથી. એટલે ઘણી બધી ક્રિયાઓ દરમિયાન ઘણા બધા અંગો સંકલન કરીને ક્રિયાઓ કરતા હોય છે. તો આવો જે ભાગ છે એને આપણે સંકલન કહીએ છીએ. તો હવે આપણે જોઈએ કે હલનચલન. હલનચલન કોને કહેવાય છે? કારણ કે દરેક સજીવો જે છે એ કોઈ પણ પ્રતિચાર કરવા માટે એને હલનચલન કરવું પડે છે. કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. બરાબર? કે હું અત્યારે અહીં ઊભો છું, પણ અત્યારે હાથ આમ કરું એટલે મેં શું કર્યું? મારી સ્થિતિમાં ફેરફાર કર્યો, એટલે એ હલનચલન કહેવાય. હલનચલન એ સજીવોનું આગવું લક્ષણ છે અને આ લક્ષણો માત્ર સજીવો જ પ્રતિચાર આપે છે. હલનચલન માત્ર સજીવો કરે છે. તમે કોઈ દિવસ સાંભળ્યું કે કોઈ નિર્જીવ વસ્તુ પ્રતિચાર કરે છે? તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈ પર્વત કે નદી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતર કર્યું હોય? નહીં. તો માત્ર સજીવો દ્વારા હલનચલન થાય છે. હવે ઘણીવાર નિર્જીવો હલનચલન કરતા પણ તેને આપણે એની વ્યાખ્યામાં લઈ શકતા નથી, કારણ કે પોતે નથી કરતા. ધારો કે તમે જોયું હોય કે વાદળો ગતિ કરતા હોય છે એક સ્થળેથી બીજા સ્થળે. અને હમણાં પર્વતો અને વૃક્ષોની વાત કરી, બરાબર? તો વાદળ પણ નિર્જીવ છે, પણ વાદળ પોતે ગતિ કરતું નથી. એ હવાના દબાણને કારણે કે પવનની ગતિને કારણે એ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે એને આપણે હલનચલનમાં લઈ શકીએ નહીં. એટલે સજીવો દ્વારા જ માત્ર હલનચલન થાય છે. તો હલનચલન દરમિયાન શાના માટે સજીવ
બાહ્ય પરિસ્થિતિ કે બાહ્ય ફેરફારો સામે હલનચલન દર્શાવે છે. તો હલનચલન એ વૃદ્ધિ સંબંધિત હોય છે. કેટલાક હલનચલનો વૃદ્ધિ, ધારો કે બીજનું અંકુરણ. બીજનું અંકુરણ થવું કે આપણે જમીનમાં એક બીજ રોપ્યું હોય છે, એમાં અંકુરણ ફૂટે છે, મૂળ નીચેની તરફ જાય છે, પ્રકાંડ બહારની તરફ નીકળે છે, બરાબર. અને એ વૃદ્ધિ પામીને પાંદડા આવશે, મોટું થશે, ફૂલ આવશે, ફળ આવશે. તો આપણે શું કહી શકીએ? એ હલનચલન છે એક પ્રકારનું, પણ એ કેવું છે? વૃદ્ધિ સાથે સંબંધિત છે. પણ દરેક હલનચલનો જે હોય છે એ એવા નથી કે વૃદ્ધિ સંબંધિત જ હોય છે. કેટલાક હલનચલનો એવા હોય છે કે જેને વૃદ્ધિ સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પ્રતિચારો સ્વરૂપમાં કે સજીવોના લાભ માટે કરવામાં આવે છે. તો કેટલાક એવા પ્રતિચાર, ધારો કે અમીબા જે પોતાના ખોરાક એટલે જે ખોરાકને અંતઃગ્રહણ કરે છે તે દરમિયાન પોતાના ખોટા પગો ઊભા કરે છે. પોષણના ચેપ્ટરમાં આપણે આ જોઈ ગયા છે કે અમીબા ખોટા પગો ઉત્પન્ન કરે છે. તો એ શાના માટે કરે છે? પોતાના લાભ માટે, ખોરાક માટે. એટલે આવું જે પર્યાવરણમાં પ્રતિચાર સ્વરૂપે કે પોતાના લાભ માટે એ હલનચલન દર્શાવે છે. આપણે જોઈએ છે ભેંસ ઘણીવાર વાગોળે છે. એ ખોરાક ખાધા પછી એ ખોરાકને પાછો મોંમાં લાવીને વાગોળે છે. તે શાના માટે? કે એ ખોરાક જે છે, ઘાસ ખાય છે, એ ઘાસને નાના નાના બારીક ભૂકો કરે છે વાગોળીને. તો એ પણ શાના માટે? પોતાના લાભ માટે, કે પાચનની ક્રિયા ઝડપી થાય, સરળતાથી થાય એ માટે. તો આ એક પ્રકારનું હલનચલન છે જે પર્યાવરણના પ્રતિચાર સ્વરૂપે આપવામાં આવે છે. કેટલાક હલનચલન એવા હોય છે કે સજીવો પોતાના રક્ષણ માટે કરે છે, રક્ષણ માટે કે પોતાના બચાવ માટે કરે છે. તો એવા વસ્તુની અંદર જો આપણે જોઈએ કે આપણે સૂતેલા હોઈએ અને અચાનક લાઈટ પડે અને આપણી આંખમાં તીવ્ર પ્રકાશ પડે તો આપણે આંખની કીકી આપણી જાતે ઝીણી થઈ જાય છે, નાની થઈ જાય છે, કે આપણી આંખ તીવ્ર પ્રકાશ સહન કરી શકે નહીં. કોઈ ગરમ વસ્તુને હાથ લગાડે એટલે આપણે ખેંચી લઈએ છીએ. તો એ પણ બી એક પ્રતિચાર છે કે જે આપણા બચાવ માટે છે. આપણે કોઈ ગરમ વસ્તુને અડકી ગયા, ધારો કે અસ્ત્રી છે, અસ્ત્રી ગરમ છે, આપણે અડકી ગયા તો આપણે રવા નથી દેતા કે મને સારું લાગે છે, પણ આપણે શું કરીએ છીએ? ખસેડી લઈએ છીએ. તો આ પણ એક પ્રકારનો પ્રતિચાર છે. કાંટા ઉપર પગ પડે તો આપણે તરત જ ઉચકી લઈએ છીએ. કોઈ ટાંકણી આપણને ભોંકે તો આપણે હાથ ખસેડી લઈએ છીએ. તો આ બધા આપણા રક્ષણ કે બચાવ માટેના આપણને હલનચલન જોવા મળે છે. હવે આ બધી વસ્તુ આપણે કઈ રીતના અનુભવીએ? તો આપણા શરીરની અંદર, બરાબર, આવી કેટલીક સંવેદનાગાહી આવેલી હોય છે કે જે સંવેદના પારખે છે અને આપણા અંગોને એ સંવેદનાઓ દર્શાવે છે. મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની જે વિશિષ્ટ રચના છે એ વિશિષ્ટ રચનાને આપણે શું કહીએ છીએ? સંવેદનાગ્રાહી તરીકે ઓળખાવી શકીએ છીએ. તો આપણે સાંભળીએ છીએ કે ભગવાને આપણને 5 ઇન્દ્રિયો આપેલી છે, બરાબર? આંખ, નાક, કાન, મોં એટલે આપણા જીભ લઈએ, અને સ્પર્શ, બરાબર, આપણી ત્વચા. તો આ રીતના આપણને 5 ઇન્દ્રિયો આપેલી છે. નાક, કાન, આંખ, મોં એટલે આપણે જીભની વાત કરીએ, અને બીજું સ્પર્શ એટલે કે ત્વચા. તો આ 5 ઇન્દ્રિયો છે. નાક, તો નાક દ્વારા એમાં ઘ્રાણ સંવેદનાગ્રાહી આવેલા છે, ઘ્રાણગ્રાહી એકમો આવેલા હોય છે કે જે ગંધને પારખે છે. બીજું કોઈ અંગ, આમાંનું કોઈ અંગ ગંધ પારખે છે? તમે કોઈ ફૂલ હોય એને સૂંઘો એટલે તમે કાન પાસે લઈ જાઓ તો એની સુગંધ તમને આવે છે? ના. એના કોષો, એના ઘ્રાણગ્રાહી જે એકમો છે એ માત્ર નાકની અંદર આવેલા છે. કાન એ સાંભળવાનું કામ કરે છે, એ આંખ એ જોવાનું કામ કરે છે, એટલે દ્રશ્યગ્રાહી એકમો આવેલા હોય છે. કાનમાં ધ્વનિગ્રાહી એકમો આવેલા હોય છે. મોં, જીભ એટલે એ સ્વાદ પારખે છે, એટલે સ્વાદગ્રાહી એકમો એની અંદર આવેલા છે. બીજી કોઈ વસ્તુથી આપણે સ્વાદ પારખી શકતા નથી. સ્પર્શ, ત્વચા,
તો આપણે હાથ દ્વારા ત્વચા દ્વારા વસ્તુ સ્પર્શીને મહેસૂસ કરી શકીએ છીએ. બરફને હાથમાં લઈએ તો આપણે પારખી શકીએ છીએ કે ઠંડો લાગે છે. બરાબર, સવારે આપણે ગરમ પાણી ચા પીએ છીએ કે ગરમ આપણે નાહવા જઈએ છીએ ત્યારે ગરમ પાણીમાં આપણે હાથ નાખીને જોઈએ છીએ કેટલું ગરમ છે, તો એ પારખી શકે છે. કોઈ વસ્તુ હાથમાં લીસી છે કે ખરબચડી છે તે પણ બી આપણે સ્પર્શ એટલે કે ત્વચા દ્વારા આપણે મહેસૂસ કરી શકીએ છીએ. તો આ રીતના આવા જે આ અંગો જે છે એ અંગો શું કરે છે, સંવેદનાને કે બાહ્ય ઉત્તેજનાને પારખે છે અને એનો સંદેશો મગજ સુધી પહોંચાડે છે અને આપણું શરીર એ બાહ્ય ઉત્તેજનાના ગ્રહણ કરીને પ્રતિચાર આપવાનું કરે છે. તો આ રીતના સંવેદનાગ્રાહી દરેક અંગોની અંદર આવેલી હોય છે કે જે આ અંગો દ્વારા આપણે સંવેદનાને પારખીએ છીએ અને તેના પ્રતિચાર આપણે આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નિયંત્રણ અને સંકલન આપણા શરીરની અંદર જે આપણે બાહ્ય પરિબળો સામે પ્રતિચાર આપીએ છીએ તે કઈ રીતે થાય છે? તો આપણા શરીરમાં આના માટે માથાથી લઈને પગ સુધી ચેતાતંત્રની રચના થયેલી હોય છે અને એ ચેતાતંત્ર દ્વારા ઉર્મી વેગો કે વિદ્યુત આવેગોનું વહન થતું હોય છે. તે કઈ રીતે થાય છે તો તે આપણે જોઈએ. તો એના ચેતાતંત્રના મુખ્ય ભાગ સ્વરૂપે ચેતાકોષ આવેલો છે અને ચેતાકોષ આપણા શરીરની અંદર તમામ પ્રકારના કોષો છે એમાં સૌથી મોટામાં મોટો કોષ છે. તો એ ચેતાકોષ જે છે એ ચેતાકોષ દ્વારા ઉર્મી વેગોનું વહન થતું હોય છે. તો અહીંયા આકૃતિની અંદર એક ચેતાકોષની રચના કરી છે. ઉર્મી વેગનું વહન જે છે એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ દ્વારા થતું હોય છે. તો ચેતાકોષની જો આપણે રચનાની જો અભ્યાસ કરીએ તો આ એક ચેતાકાય છે, બરાબર, જેને આપણે કોષકાય કહે છે. અગ્રભાગ જે છે એના છેડે જે છે પ્રવર્ધો આવેલા હોય છે એને આપણે શિખાતંતુ કહીએ છીએ અને એ શિખાતંતુના છેડાના ભાગે એ સંવેદનાગ્રાહી કોષો આવેલા હોય છે કે જે સંવેદનાને પારખે છે, જે અંગો સાથે જોડાયેલી હોય છે, કોઈ ગ્રંથિઓ સાથે જોડાયેલી હોય છે. કોષ કેન્દ્ર આવેલો હોય છે ચેતાકાયમાં. કોષકાય અથવા ચેતાકાય આપણે બંને કહી શકીએ. કોષ કેન્દ્ર આવેલો હોય છે જ્યાં ચેતાકોષની ક્રિયાઓનું નિયમન કરતું હોય છે અને એ શિખાતંતુની એક છેડો એ પશ્વ છેડા સુધી લંબાયેલો હોય છે અને આ રીતના આ અક્ષતંતુની રચના થયેલી હોય છે. એ અક્ષતંતુનો છેડો એ ચેતાંકની અંદર ખુલે છે. ચેતાંકના છેડાના ભાગો પણ આ રીતના પ્રવર્ધો આવેલા હોય છે અને જેના છેડાએ પણ સંવેદનાગ્રાહી એકમો આવેલા હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કઈ રીતના ઉર્મી વેગનું વહન થાય છે કે કોઈ સંવેદના કે પ્રતિચાર જે છે એ રસાયણ સ્વરૂપે એ સંવેદનાઓ ઉર્મી વેગનું વહન થતું હોય છે કે કોઈ આ સંવેદી અંગ જે છે, બરાબર, કે આ જે શિખાતંતુ જે છે એ શિખાતંતુ કોઈ સંવેદી અંગ, ધારો કે આ કોઈ સંવેદી અંગ છે, એ સંવેદી અંગ દ્વારા એ ઉત્તેજનાને પારખે છે અને એનો સંદેશો એ ક્યાં જાય છે? ચેતાકાયની અંદર જાય છે અને એ સંદેશો ત્યારબાદ અક્ષતંતુ મારફતે ક્યાં સુધી જાય છે? ચેતાંત સુધી જાય છે. તો આ ચેતાંતના જે પ્રવર્ધો જે છે એ ચેતાંતના જે પ્રવર્ધો છે એ બીજા ચેતાકોષ સાથે જોડાયેલા હોય છે. એટલે એક ચેતાકોષ બીજા ચેતાકોષ સાથે જોડાયેલા હોય છે પણ એક કોષ બીજા કોષ સાથે જોડાયેલો હોય છે તે ચેતોપાગમ દ્વારા જોડાયેલો હોય છે કે એક ચેતાકોષનો શિખાતંતુ, અક્ષતંતુ અથવા ચેતાંત એ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાયેલો હોય, એ બે વચ્ચે જે થોડી જગ્યા રહેલી હોય છે, એ જે અવકાશ રહેલો હોય છે, ખાલી સૂક્ષ્મ અવકાશ રહેલો હોય છે, તે સૂક્ષ્મ અવકાશવાળા ભાગને આપણે ચેતોપાગમ કહીએ છીએ. તો આ રીતના ચેતાકોષ દ્વારા જે ઉત્તેજનાને પારખવામાં આવે છે એ રાસાયણિક સ્વરૂપે, વિદ્યુત આવેગ સ્વરૂપે એ સંદેશો ચેતાંક સુધી જાય છે. તો આ ચેતાંકનો, અક્ષતંતુના ચેતાંકનો અગ્ર છેડો, આ ચેતાંકનો અગ્ર છેડો છે, આ ભાગ છે, ધારો કે આટલો ભાગ આ લીધો છે, બરાબર. એ બીજો ચેતાકોષ એનો શિખાતંતુ, એટલે આ શિખાતંતુનો અગ્ર ભાગ બતાવ્યો છે, એટલે ધારો કે આ ભાગ છે, આટલો ભાગ, બરાબર. તો એ બે વચ્ચે ખાલી જગ્યા રહેલી છે, થોડો અવકાશ. તો એ થોડા અવકાશને આપણે શું કહીએ છીએ?
ચેટોપાગમ કહે છે. તો અહીંયા એ ચેતાન દ્વારા જે સંદેશો બીજા ચેતાકોષમાં કઈ રીતે જાય છે, તો એ કેટલાક રાસાયણિક રસો મારફતે એ બીજા ચેતાકોષને એ સંદેશો રાસાયણિક સ્વરૂપે આપે છે. એટલે એ રીતના એક અક્ષતંતુના ચેતાંત દ્વારા ચેટોપાગમ મારફતે બીજા ચેતાકોષના શિખાતંતુની અંદર આ રીતના સંદેશો પારખે છે અને એ સંદેશો આ રીતના એક સ્તરેથી બીજા સ્તર સુધી એટલે કે સંવેદી અંગ સુધી કે ગ્રંથિઓ સુધી પહોંચે છે. તો આ રીતના એક ચેતાકોષ હોય છે, એની સાથના બીજો ચેતાકોષ જોડાયેલો હોય, એની સાથના ત્રીજો, એની સાથે ચોથો, એટલે આ રીતના એકબીજા સાથે ચેતાકોષો જોડાઈને આપણા શરીરની અંદર આખું ચેતાતંત્રની રચના કરેલી હોય છે. એટલે આ રીતના ચેતાકોષ મારફતે આપણા શરીરમાં ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગોનું વહન થતું હોય છે અને એ સંદેશો સંવેદી અંગ સુધી કે મગજ સુધી કે ગ્રંથિઓ સુધી પહોંચીને તે રીતે આપણે પ્રતિચાર આપતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પરાવર્તિત ક્રિયાઓ કે નિયંત્રણ અને સંકલનની અંદર કેટલીક ક્રિયાઓ એવી થાય છે કે જેની અંદર મગજને જાણ હોતી નથી. તો મગજના કેટલાક ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજનાને સામે દર્શાવતા જે અનિચ્છિક અને ઝડપી જે પ્રતિચાર છે એને આપણે પરાવર્તિત ક્રિયા કહીએ. અહીં બે શબ્દ આવ્યા છે, અનૈચ્છિક અને ઐચ્છિક. એટલે આ શબ્દને તમે આ રીતના સમજી શકો કે ઐચ્છિક એટલે કે જેમાં તમારી ઈચ્છા હોય, તમે ઈચ્છા પ્રમાણે હલનચલન દર્શાવો તો તે ઐચ્છિક ક્રિયા કહેવાય. અને અનૈચ્છિક એટલે એવી ક્રિયા કે જેના ઉપર તમારું નિયંત્રણ હોતું નથી, ઈચ્છા વગરનું. એમ તમે સમજી શકો છો કે મારે આ હાથ ઊંચો કરવો છે, મારે આ લખવું છે, તો આ મારી ઐચ્છિક ક્રિયા થઈ. કેમ? કારણ કે મારી ઈચ્છા પ્રમાણે કરું છું. પણ કોઈક વાર આવી ક્રિયાઓ જે છે ઐચ્છિક ક્રિયાઓ છે, પણ એ ક્રિયાઓ જે બાહ્ય ઉત્તેજના જે છે, આપણને બાહ્ય પ્રતિચાર જે મળે છે, તો એના સંબંધે આપણે બહુ ઝડપમાં ત્વરિત ઝડપી પ્રતિચાર આપી દઈએ છીએ. તો આ જે પ્રતિચાર જે છે એ પ્રતિચારને આપણે પરાવર્તિત ક્રિયા કહીએ છીએ. તો કેટલાક ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે બેઠા હોય છે અજાણતામાં, બરાબર, સ્કૂલની અંદર ઘણીવાર પાછળથી કોઈ વિદ્યાર્થી આપણને ટાંકણી ભોંકે, બરાબર, તો અજાણતામાં જો પિન ભોંકે તો આપણે એમ ચોંકી જઈએ છીએ, હાથ ખસેડી લઈએ છીએ, બરાબર. તો અજાણતામાં પિન ભોંકાતા આપણે એ તરત ક્રિયા કરીએ છીએ અને આની અંદર મગજનો બિલકુલ ભાગ હોતો નથી. મગજ આ ક્રિયામાં ભાગ લેતો નથી. એ ક્રિયા કરોડરજ્જુ દ્વારા થતી હોય છે કે એ સંદેશો કરોડરજ્જુ મારફતે ફરી પાછો આપણને પ્રેરક ચેતા દ્વારા આપણને પ્રેરક અંગ સુધી કે પ્રતિચાર અંગ સુધી આપણને એ સંદેશો મળે છે અને આપણે તેના ભાગ સ્વરૂપે આ ક્રિયા તરત કરી દઈએ છીએ. ગરમ વસ્તુને હાથ લાગતા આપણે ખેંચી લઈએ છીએ, એ પણ આપણે જાણીએ છીએ, આપણે ત્યાં રવા દેતા નથી, બરાબર. ઉધરસ, બગાસું આવવું, છીંક આવવી, હેડકી આવવી, તો એ બધી ક્રિયાઓ ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. તમે બગાસુને અટકાવી નહીં શકો, તમે છીંક આવતી હોય તેને રોકી ન શકો, ઉધરસ આવતી હોય તેને રોકી ન શકો. આપણને હેડકી ઘણીવાર આવે છે તો આપણે તેને પણ અટકાવી શકતા નથી. ઉરોડર પટલનું હલનચલન એટલે આપણે જ્યારે શ્વાસોશ્વાસ લઈએ છીએ ત્યારે ઉરોડર પટલ આપણું ઉપર આવે છે, નીચે જાય છે, બરાબર. તો આ જે ઉરોડર પટલનું હલનચલન છે એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલું છે, તેના ઉપર પણ આપણું કોઈ નિયંત્રણ નથી. આંખના પલકાર, આપણે આંખના પલકારા, બરાબર, આપણે ઘણીવાર રમત રમીએ છીએ, બરાબર, કે બે વિદ્યાર્થી સામસામે ઊભા રહીને કોણ પહેલા આંખનો પલકારો ઝબકાવે, પણ કોઈ કલાકો સુધી આંખનો પલકારો ઝબક્યા વગર રહી શકતું નથી. એટલે આંખનો પલકારો ઝબકવો એ પણ એક એવી ક્રિયા છે કે જેની અંદર આપણી ઈચ્છા પ્રમાણે આપણે વર્તન કરી શકતા નથી. એ પણ એક અનૈચ્છિક ક્રિયા છે કે જેનો આપણે ચોક્કસ સમય પ્રતિચાર આપીએ છીએ. ચાલે ત્યારે હાથનું હલન, આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણા હાથ જે છે એ હલે છે, બરાબર. એને પણ તમે અટકાવી શકો નહીં. તમે પ્રયત્ન કરો તો જ્યાં સુધી તમારું ધ્યાન કેન્દ્રિત થશે હાથ ઉપર ત્યાં સુધી તમે હાથ ન હલાવશો, પણ જેવું તમારું ધ્યાન હાથ પરથી જશે એટલે તરત જ આ હાથનું હલનચલન શરૂ થઈ જશે. ખોરાક જોઈને મોંમાં પાણી આવવું, બરાબર, કે ઘણીવાર સરસ ખોરાક હોય છે, સ્વાદિષ્ટ ખોરાક હોય છે, તો એ જોઈને આપણા મોંમાં ખાવા માટે પાણી આવી જાય છે, એટલે કે લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો એ પણ બી આપણી જાણ વગર થાય છે.
ફટાકડા ફૂટે અચાનક જ તમે રસ્તે ચાલતા જતા હોય અને ફટાકડો ફૂટે તો આપણે કાન ઉપર હાથ દઈ દઈએ છીએ. તો એ ક્રિયાઓ ત્વરિત ક્રિયાઓ છે. પગમાં કાંટો વાગે તો આપણે તરત જ પગ ઉચકી લઈએ છીએ. તો આ પરાવર્તી. મચ્છર કરડે ત્યારે આપણે હાથ, કે આપણે ઊંઘમાં હોઈએ ત્યારે પણ આ ક્રિયા થાય છે કે ગાલ ઉપર મચ્છર કરડે, આપણે સૂતેલા હોઈએ ત્યારે પણ આપણો હાથ એ ગાલ ઉપર જતો રહે છે. તો આ બધી ક્રિયાઓ એ પરાવર્તી ક્રિયાઓ છે. પરાવર્તી ક્રિયાની સામે વિચારની ક્રિયા. વિચારની ક્રિયા એ પરાવર્તી ક્રિયા કરતા ધીમી છે, એટલે કે ધીમો પ્રતિચાર આપે છે. કેમ ધીમો પ્રતિચાર આપે છે વિચારવાની ક્રિયા? કારણ કે વિચારવાની ક્રિયા એક જટિલ પ્રક્રિયા છે. કારણ કે વિચારવાની ક્રિયા એ તમારા ચેતાકોષ મારફતે મગજ સુધી એ જાય છે અને મગજ એ સૂચનાઓનું પૃથ્થકરણ કરે છે, એનાલિસિસ કરે છે, એ માહિતી એકત્ર કરે છે અને એના ઉપરથી યોગ્ય તારણ મેળવે છે. અને પછી એ યોગ્ય તારણ પ્રમાણે એ પ્રેરક ચેતા મારફતે પ્રતિચાર અંગ સુધી એ સંદેશો પહોંચાડે છે. એટલે આ ક્રિયાની અંદર બરાબર વાર લાગે છે, કારણ કે આ ક્રિયા કરોડરજ્જુ મારફતે થાય છે. જ્યારે આ ક્રિયાની અંદર કરોડરજ્જુ મારફતે સંદેશો મગજ સુધી જાય છે અને મગજથી પાછો કરોડરજ્જુએ આવીને ત્યાંથી પ્રતિચાર અંગ સુધી જાય છે. એટલે એ સમય દરમિયાન એને વાર લાગે છે. એટલે એમાં સમયની બચત થાય છે કે આ કરોડરજ્જુ સુધી આ ક્રિયાનો સંદેશો જાય છે અને કરોડરજ્જુ થકી પ્રતિચાર મળે છે. જ્યારે અહીંયા કરોડરજ્જુથી મગજ ને મગજથી પાછી કરોડરજ્જુ સુધી આવે એ સમયગાળો બચે છે. એથી વિચારવાની ક્રિયા એ ધીમો પ્રતિચાર આપે છે, જ્યારે પ્રતિવર્તી આ પરાવર્તી જે ક્રિયા છે એ પરાવર્તી ક્રિયા ઝડપી અને ત્વરિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પરાવર્તી કમાન. તો પરાવર્તી કમાન એ પરાવર્તી ક્રિયાનો જ એક ભાગ છે. એટલે પરાવર્તી કમાન દ્વારા જ પરાવર્તી ક્રિયાઓ થાય છે. એટલે પરાવર્તી ક્રિયાઓ થાય છે ત્યારે સંવેદી અંગ અને પ્રેરક અંગ એ બે વચ્ચે આ રીતના એક પરાવર્તી કમાન રચાય છે અને એના દ્વારા જ બાહ્ય ઉત્તેજના સામે જે તે અંગ પ્રતિચાર આપે છે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે પરાવર્તી કમાન કઈ રીતના રચાય છે, કોને કહેવાય. પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી. અંતર્વાહી એટલે સંવેદી ચેતા. અંતર્વાહી ચેતા. આપણે ચેતાના મુખ્ય 3 પ્રકાર છે: સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને મિશ્ર ચેતા. સંવેદી ચેતાનું કામ પણ હું તમને કહું છું કે સંવેદી ચેતા એટલે સંવેદનાને સંવેદી અંગથી મગજ સુધી લઈ જાય. પ્રેરક ચેતાનું કામ છે મગજથી સંદેશો પાછા અંગ સુધી લઈ જાય. જ્યારે મિશ્ર ચેતા છે એ બંને કામ કરે છે. સંવેદી ચેતાનું પણ કામ કરે છે અને એ પ્રેરક ચેતાનું પણ કામ કરે છે. પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતઃવાહી ચેતા એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી ચેતા એટલે કે પ્રેરક ચેતા અથવા એને આપણે ચાલક ચેતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. એટલે આ જે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ ચાલક સંવેદી ચેતા અને પ્રેરક ચેતા એટલે સંવેદી અંગ અને પ્રતિચાર અંગ એ બે વચ્ચે કરોડરજ્જુ સાથેનું જે જોડાણ થાય છે તો એ જે જોડાણની જે પ્રક્રિયા જે છે એને આપણે પરાવર્તી કમાન તરીકે ઓળખી શકીએ છીએ. તો એની અંદર શું ભાગ લે છે? બરાબર કે ઉત્તેજના. ઉત્તેજના એટલે કે બાહ્ય પરિબળ, બાહ્ય ઉત્તેજના. કે ધારો કે આપણો હાથ જે છે એ ગરમ વસ્તુને અડકે છે. બરાબર, તો આપણું ગ્રાહી અંગ, સંવેદના ગ્રાહી અંગ કયું છે? હાથ. તો હાથ આપણું ગરમ વસ્તુને અડકે છે એટલે આપણી ઉત્તેજના શું છે? ગરમ. એટલે આપણા હાથના સંવેદના ગ્રાહીઓ એકમો જે છે એ ગરમ વસ્તુ એટલે ગરમીને મહેસૂસ કરશે. તો એ સંવેદી ચેતાતંતુ એટલે અંતઃવાહી ચેતા દ્વારા એ સંદેશો ક્યાં જશે? મગજને, કરોડરજ્જુને જશે. એ કરોડરજ્જુને જશે એટલે કરોડરજ્જુની અંદર કેટલાક પૃથ્થકરણ થશે. જે સૂચના આવી છે બરાબર, એ સૂચનાનું પૃથ્થકરણ થશે એટલે કે ત્યાં એનું એનાલિસિસ થશે અને ત્યાં પૃથ્થકરણ થયા બાદ કરોડરજ્જુની અંદર જે ચેતાકોષો છે એ ચેતાકોષો એક આદેશ આપશે અને એ આદેશ પ્રમાણે ચાલક ચેતા એટલે બહિર્વાહી ચેતા એટલે કે પ્રેરક ચેતા એ સંદેશો લઈને ક્યાં સુધી જશે? પ્રતિચાર અંગ. પ્રતિચાર અંગ એટલે આપણે કયું આવશે?
હાર્ટ સુધી જશે અને આપણને પ્રતિચાર આપશે. તો પ્રતિચાર કયો આપશે? હાર્ટ ખસેડી લે. તો આ રીતના હાર્ટ થી હાર્ટ એટલે હાર્ટ જ આપણું ગ્રાહી અંગ પણ છે અને હાર્ટ જ આપણું પ્રતિચારક અંગ પણ છે. એટલે એક તરફ સંદેશો કરોડરજ્જુમાં ગયો, કરોડરજ્જુથી પાછો આપણને એ સંદેશો હાર્ટ ખસેડી લેવાનો એ જ અંગને મળે છે. તો અહીં એક કમાન રચાય છે, બરાબર, સંવેદી અંગથી પ્રેરક અંગ સુધી. તો આ જે કરોડરજ્જુ દ્વારા રચાતી આ જે જોડાણ છે એ જોડાણને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ. અહીં એક આકૃતિ દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન તમને કરવામાં આવ્યો છે કે આ કોઈ ગરમ વસ્તુ છે, ગરમ તપેલી છે, ગરમ પાણી છે, એને જ્યારે હાથ અટકે છે ત્યારે આ લાલ રંગની સંવેદી ચેતાકોષ એટલે કે સંવેદી ચાલક ચેતા, બરાબર, અંતર્વાહી ચેતા, એ મારફતે સંદેશો ક્યાં જાય છે? કરોડરજ્જુ. તો કરોડરજ્જુની અંદર આપણે જાણીએ છીએ, બરાબર, કે 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ આવેલી છે. તો કરોડરજ્જુની અંદર એ સૂચના આ પુઠ્ઠકર્ણીય કોષ જે છે આ લાલ કલરથી બતાવવામાં આવ્યો છે, એ પુઠ્ઠકર્ણીય ચેતાકોષની અંદર એ સૂચનાનો એનાલિસિસ થાય છે, પૃથ્થકરણ થાય છે. જે રીતના કોમ્પ્યુટરની અંદર સીપીયુ આપણે જે કીબોર્ડ દ્વારા જે લખીએ છીએ, જે આદેશ આપીએ છીએ, જે ક્રિયા કરીએ છીએ, એ સીપીયુમાં પુઠ્ઠકરણ થાય અને તેનું આઉટપુટ આપણને ક્યાં મળે? મોનિટર ઉપર. તો તે જ રીતના અહીંયા પણ સૂચનાનું પુઠ્ઠકરણ થાય છે અને એ સૂચનાનું પુઠ્ઠકરણ થાય કે હાથ ગરમ વસ્તુને સ્પર્શ કરી જતા ગરમ લાગે છે, તો એનો સંદેશો પુઠ્ઠકરણ થયા બાદ એ સંદેશો આજે નીચે લાલ લાઈન બતાવી છે એ ચાલક ચેતાકોષ છે એટલે કે પ્રેરક ચેતા છે. તે પ્રેરક ચેતા મારફત એ સંદેશો પાછો એ પ્રતિચાર અંગ સુધી જશે અને હાથ આપણે ખસેડી લઈશું. તો આ રીતના મગજની જાણ વગર, બરાબર, એટલે ઘણી બધી ક્રિયાઓ એવી હોય છે કે જેમાં મગજને જાણ હોતી નથી, પણ એ પાછળથી મગજને એની જાણ કરવામાં આવે છે. એ શરીરની અંદર આપમેળે થતી ક્રિયાઓ છે. કારણ કે આ બધી ક્રિયાઓ કેવી છે? સામાન્ય ક્રિયાઓ છે અને એના માટે ઘણીવાર મગજ કોઈ કામમાં પરોવાયેલું હોય ત્યારે એ મગજને ડિસ્ટર્બ ન કરે એ માટે આ રીતના કરોડરજ્જુની અંદર જે કોષ હોય છે, કરોડરજ્જુ ચેતાઓ, એના મારફતે સૂચનાનું પુઠ્ઠકરણ થઈને એ પ્રતિચાર આપણને મળે છે અને એ પ્રતિચાર ત્યાર પછી મગજ સુધી સંદેશો ધીમેથી જાય છે. એટલે ઘણીવાર મગજ કોઈ કામમાં પરોવાયેલું હોય કે આપણે બીજું વિચારતા હોય છતાં પણ આપણે પ્રતિચાર આપી દઈએ છીએ. તો તેવા સમયે મગજને જાણ થાય છે ખરી, પણ મોડેથી થાય છે. પણ તે પહેલાં કરોડરજ્જુમાંથી જ આ પ્રતિચાર આપી દેવામાં આવે છે. તો આ રીતના પરાવર્તી કમાન રચાય છે.